પણ જવું ક્યાં? આ એક જીવની વાત થઈ, પણ આ આખું જગત, આ જગતમાં 3 પ્રકારના લોકો છે. એક છે એ સતત અને સતત વિચારી રહ્યો છે કે બીજાના ગજવાનું મારા ગજવામાં કેવી રીતે આવે. સાચી સેલ્સમેનશીપ પણ એને કહેવાય. લોકો આવું શીખવી રહ્યા છે. માર્કેટિંગ મેનેજમેન્ટ ગુરુ, મોટિવેટર, જે પોતે જ ડિપ્રેસ છે. કેટલાય મોટિવેટર એ બધાને જાણમાં છે. તરુણભાઈ હસે છે. કેટલાય એવા મોટિવેટર છે કે જે આવીને એ પણ કહે છે કે દીદી મગજ ચાલતું નથી, મન ખરાબ છે. એનું કારણ છે બીજાને મોટિવેટ કરી રહ્યો છે, પણ પોતાની જાતને ભૂલી રહ્યો છે કે પોતે કોણ છે. જે પોતાને જાણશે એ જ પરમાત્માને જાણી શકશે. આ સીધો રસ્તો છે. જાતને જાણીશું તો જ ઈશ્વરને માણીશું. જાતને જાણ્યા વગર આ દુનિયામાં બધુંય નકામું છે. તો બીજાનું જૂટવીને ખાવામાં જે માને, ભગવાને જે પણ કંઈક આપ્યું છે, વાણી આપી છે, વિચાર આપ્યો છે, બુદ્ધિ આપી છે, એના દ્વારા બીજાને ઠગવામાં, બીજાને લૂંટવામાં જ રસ છે. એને વિકૃતિ કહેવાય. શું કહેવાય? તો એક સમાજ જગતમાં એવો છે જે વિકૃત સમાજ છે. એક સમાજ એવો છે, હું સમાજ મતલબ જાતિની વાત નથી કરતી. સમાજ મતલબ એક માણસાઈનો જે સમાજ, એક માનવતાનો જે સમાજ, એમાં પણ 3 વિભાગ કેમ થઈ ગયા કે જે વિકૃત લોકો, જે તામસ લોકો. એક છે એવું વિચારે છે કે ભગવાને મને જે દીધું છે ને એ લઈને બેસી રહો. મારે કોઈને કંઈ દેવું પણ નથી ને કોઈની પાસે કંઈ માંગવું પણ નથી. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. આપણે આવી રીતે રહેવું છે. તો એ છે પ્રકૃતિ, માનવ સહજ પ્રકૃતિ છે. એને આધ્યાત્મિક ભાષામાં આપણે રાજસ કહીશું. પણ એક સમાજ એવો છે, એક સમાજ કે જેને જે પણ કંઈક મળ્યું છે, આ શિવ તરફથી જે પણ કંઈક આપણને મળ્યું છે, જેણે આપણને આ દેહ દીધો, જેણે આપણને આ શરીર દીધું, જેણે આપણને આત્મા દીધું, જેણે આપણને આ મન દીધું, જેણે આપણને આવા વિચારો દીધા, અને જે વિચારો દ્વારા આપણે ધન કમાયા, આપણે માન કમાયા, પ્રતિષ્ઠા કમાયા, જે પણ કંઈક મળ્યું એ વેચીને ખાવાની વૃત્તિ રાખે, એ સંસ્કૃતિ છે ને એ સાત્વિકતા છે. કે મને જે મળ્યું છે એ હું વેચીને ખાઉં. તો એવો આપણો સાત્વિક સમાજ હતો કે ભાગવત વારા ફરતી વેદ વ્યાસ સુધી આવી. વિષ્ણુ ભગવાને બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે સુખદેવને કહ્યું, સુખદેવે સુતજીને કહ્યું, સુતજીએ સૌનકને કહ્યું. વેદ વ્યાસ દ્વારા સુતજી અને સૌનકજી. અને શિવ પુરાણ એ ખુદ શિવજીએ પહેલા ઉમાને કહ્યું, પાર્વતીજીને કહ્યું, જિજ્ઞાસા વૃત્તિ શિષ્યમાં જાગે તો ગુરુ પ્રગટ થાય. શિષ્યમાં કાંઈ ના હોય તો ગુરુ બોલતા નથી. શિષ્યની અંદર સવાલો પેદા થવા જોઈએ. આપણને સવાલો તો પેદા થાય છે,
ઘણા બધાને સવાલો પેદા થાય છે, પણ કેવા સવાલો? આની પાસે કાંઈ નહીં હતું, આ ગાડી ક્યાંથી લાવ્યો હે? ભાઈ તારે હું પંચાત, દાડે ને દાડે બહુ મોટો થતો ચાલ્યો ને, કઈ લોટરી લાગી કે કેમ? કોઈ જો મોટું મોટું કામ કરવા લાગે ને તો પૂછે કે આની લોટરી લાગી ગઈ લાગે. તો એમાં બળવા કરતા, આની લોટરી લાગી આમ બળવા કરતા એને જઈને એક પગ લઈને આપણે જઈને પૂછીએ કે ભાઈ એવું તો તે શું કામ કર્યું કે તારી પાસે કશું ના હતું ને તું આવડો મોટો થઈ ગયો? એ ઉપાય મને પણ બતાવ કે જેથી હું પણ મારા જીવનનું કલ્યાણ કરીશ. પંચાત કરવાની ના પાડતી નથી, પંચાત મનુષ્યનો સ્વભાવ છે, પંચાત કરવી જ જોઈએ, પણ પંચાતનો વિષય બદલવો જોઈએ. ત્યારતા આજે શું શાક કર્યું, ત્યારતા રોટલા કર્યા કે ભાખરી કરી, એ પંચાત નહીં. પણ તે આ ભાખરી રોટલા શાક હું પણ એ જ મસાલા વાપરું છું, તું પણ એ જ વાપરે છે, પણ તું કઈ પદ્ધતિથી બનાવે છે, તું કયું અન્નપૂર્ણા સ્તોત્ર ગાતા ગાતા બનાવે છે કે તારા ખોરાકમાં આટલી મધુરતા આવે છે, તો હું પણ એ રીતે બનાવું. વિચારો બદલવાની જરૂર છે. હું એટલે વારંવાર કહું છું કે ના ગલે કે लिए हार चाहिए, ना घूमने के लिए कार चाहिए, ना कोई मान सम्मान के लिए उपहार चाहिए, सफल जीवन जीने के लिए एक पवित्र विचार चाहिए. पवित्र विचार होगा तो जीवन सफल होगा. तो पवित्र विचार આવે ક્યાંથી? એટલે સૌનકજીએ સૂતજીને સવાલ પૂછવો હતો, પણ ત્યારે આવા મહર્ષિ મુનિઓ ખૂબ પુણ્ય કર્મ હોય ત્યારે એનો મહાપુરુષ સંસર્ગ આપણને પ્રાપ્ત થતો. તો પ્રયાગરાજમાં મહામુનિઓએ, જેમ અહીંયા આપણી પાસે પરમ પૂજ્ય વંદનીય આદરણીય દાદા કેતન દાદાનો સાનિધ્યમાં જે બ્રહ્મર્ષિ, આ બ્રહ્મ ઋષિ બધા બેઠા છે, એમણે આયોજન કર્યું કે અમારે યજ્ઞ કરવા છે. જપ યજ્ઞ, તપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, સ્વનું અધ્યયન, જ્ઞાન યજ્ઞ, દરેક પ્રકારના યજ્ઞો કરવા છે. એ રીતે દેવલોકમાં, બ્રહ્માંડમાં પણ બધા મુનિઓ એકત્રિત થયા. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ છે ને, કોરોના કાળ, રોગ, શત્રુ, આ બધાનું એક અને એક માત્ર કારણ છે, જે ઘર ઘરમાં યજ્ઞ, હવન ઇત્યાદિ જે સાત્વિક કાર્યો થતા હતા એ બંધ થઈ ગયા છે, એટલે પ્રકૃતિ રૂઠી છે.